TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની, જેમાં સૌથી પહેલા વાત કરવાની છે પ્રચંડ ઠંડીની આગાહી। તો આખરે જે ઠંડીની રાહ જોવાઈ રહી હતી તે ઠંડીની શરૂઆત ધરતી પરના સ્વર્ગમાં થઈ ચૂકી છે। જી હા, કાશ્મીરમાં જોરદાર હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં ચિલ્લઈ કલાની શરૂઆત થઈ ગઈ છે। હાલ જો વાત કરવામાં આવે તો કાશ્મીરમાં જોરદાર હિમવર્ષાની સાથે સતત ઠંડી વધી રહી છે। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે, જ્યારે કે અનેક વિસ્તારોમાં 4 ઇંચ સુધી બરફ પડ્યો છે અને ચારે તરફ પ્રચંડ હિમવર્ષા થઈ રહી છે। તો સાથે જ આગામી 3 દિવસ સુધી આ જ પ્રકારે ભારે હિમવર્ષા રહી શકે છે। ઉત્તર ભારતમાં પણ ઠંડીની અસર થઈ શકે છે, ભારે ઠંડી પડી શકે છે। અહીં ગુજરાતમાં પણ હવે ઠંડીનો વારો પડી શકે છે, કારણ કે ગુજરાતમાં પણ હવે પ્રચંડ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અહીં પણ આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે। સાથે 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે, એટલે કે જે ઠંડીની રાહ જોવાઈ રહી હતી, જે ડિસેમ્બરમાં પડતી હોય છે તે ઠંડી જે કાશ્મીરમાં પડવાની શરૂઆત થઈ ગઈ છે, ધીમે ધીમે આગળ વધતા તે હવે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં પણ હવે આવનારા 3 દિવસ ઠંડીનું વાતાવરણ યથાવત રહેશે। તો આ તરફ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની શરૂઆત તો થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકથી અનેક શહેરોમાં હિમવર્ષા થઈ રહી છે। નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે જ કાશ્મીરમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં આનંદ છવાયો છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આવી રીતે જ હિમવર્ષા થઈ શકે છે। એટલું જ નહીં, મેદાની વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે અને સાથે સાથે ગુજરાત પણ આગામી દિવસોમાં ઠંડુગાર થાય તેવી શક્યતા છે।